નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે। આ દેવી માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે। ચંદ્રઘંટા શબ્દનો અર્થ થાય છે ચંદ્ર જેવો ઘંટ ધરાવનાર। માતા ચંદ્રઘંટાના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, જેના કારણે તેમને આ નામ મળ્યું છે। તેમના 10 હાથ છે, જેમાં વિવિધ શસ્ત્રો અને કમળનું ફૂલ છે। તેઓ સિંહ પર સવારી કરે છે અને તેમનો રંગ સોનેરી છે। પૌરાણિક કથાઓ અનુસાર માતા ચંદ્રઘંટાએ રાક્ષસોનો નાશ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું। તેઓ શક્તિ અને શાંતિનું પ્રતીક છે। તેમની પૂજા કરવાથી ભક્તોને નિર્ભયતા, શક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે। આ દેવીની પૂજા કરવાથી જીવનના અવરોધો દૂર થાય છે અને મન શાંત રહે છે। એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની કૃપાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે। નવરાત્રિના ત્રીજા દિવસે આ દેવીની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ભય દૂર થાય છે।